ગુજરાતમાં ચોમાસાની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રજન્ય યજ્ઞનું આયોજન કરાયું છે। ચોમાસું ખેંચાતા મેઘરાજાને મનાવવા માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વસ્ત્રાલ રિંગ રોડ પર સ્થાનિકો દ્વારા યજ્ઞનું આયોજન કરાયું। 11 લોકોએ પાણી ભરેલા તપેલામાં બેસી હાજરી આપી। યજ્ઞમાં હાજર લોકોએ વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કર્યા। મહત્વનું છે કે આ યજ્ઞમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના અગ્રણી રમેશ કાંટાવાળા, વસ્ત્રાલ વોર્ડ પ્રમુખ પ્રદીપ પટેલ, નગરસેવક પરેશ પટેલ, મિક પ્રજાપતિ અને ગોપી ડેરીના સ્થાપક હરેશ પંડિત તથા અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રમેશ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર સહિત રાજ્યવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે હજુ પણ અસહ્ય ગરમી, ઉકળાટ, એ બફારો જે છે એ પડી રહ્યો છે, જેના કારણે લોકોને હજુ પણ એ ગરમીમાંથી રાહત નથી મળી। જ્યારે વરસાદ પડે ત્યારે રાહત મળે, અને આ વરસાદ જ્યારે લંબાયો છે, એ વરસાદ નથી પડી રહ્યો, ત્યારે વરસાદને મનાવવા માટે જોઈ શકાય છે અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ પાસે આ કેટલાક સ્થાનિકો દ્વારા એ વિશેષ પ્રકારના યજ્ઞનું આયોજન, એ પ્રજન્ય યજ્ઞ કહેવાય છે કે વરસાદ આવે એ વરસાદને મનાવવા માટેનો આ યજ્ઞ એ રાજા મહારાજાઓ કરતા હતા। એ યજ્ઞ અહીંયા કરવામાં આવ્યો છે, જ્યાં મોટા તપેલામાં બેસીને આ યજમાનો એ પાણીની અંદર બેસીને આ યજ્ઞમાં એ અહીંયા જોઈ શકાય છે કે આહુતિ આપીને એ વરસાદને રીઝવવાના પ્રયાસ જે છે તેઓ કરી રહ્યા છે। અને તેમાં 11 લોકો એ મોટા તપેલામાં બેસીને આ યજ્ઞ જે છે એ કરતા અહીંયા જોવા મળ્યા છે। મહારાજ સાથે વાત કરીશું એ યજ્ઞ વિશે, તેઓ શું કહી રહ્યા છે। મહારાજજી, આ યજ્ઞ વર્ષો પહેલા કોણ કરતું હતું, છેલ્લે ક્યારે થયો, શું મહત્વ છે આનું? હા, આ યજ્ઞ વર્ષો પહેલા જ્યારે માની લો કે ભારત દેશ આઝાદ નહોતો થયો ત્યારે પણ શાસન કરતા રાજાઓ હતા, અને મોટા મોટા રાજાઓ મહારાજાઓ ધનાઢ્ય હતા, અને જ્યારે વરસાદ ન વરસે તો ચિંતિત થતા અને ઋષિમુનિના શરણે જતા, અને ઋષિમુનિના આજ્ઞાનુસાર એ પર્જન્ય યજ્ઞ કરતા હતા। આ પ્રજનન યજ્ઞ એટલે શેના માટે? શાસન માટે, વરસાદ માટે કે શું? આ વરસાદ માટે અત્યારે અહીંયા કહેવાય રહ્યું છે, પણ એ શું ખરેખર? હા, આ વરસાદ ન વરસે એટલે માની લો કે મનુષ્ય તો માગીને ખાશે, પણ પશુ પંખી શું કરીને ખાશે? એટલે પશુ પંખી જે અબોલ જીવ છે, એ અબોલ જીવ પર સ્થાનિક લોકોને અત્યારે દયા આવી અને એ લોકો પૃથ્વી માતા ધરતી લીલીછમ બની જાય, જેથી કરીને કબૂતર છે, પશુ પંખી છે કે ગાય માતા છે, પોતાનો ઘાસચારો શાંતિથી આરોગી શકે અને જીવન વ્યતીત કરી શકે, માટે પર્જન્ય યજ્ઞનું મહત્વ છે। વરસાદને મનાવવા, વરસાદ રીઝવવા। હા, આ વરુણ જો અગ્નિનારાયણ છે એ સાક્ષાત અગ્નિદેવ છે, અને જ્યારે માની લો કે અગ્નિનો આપણે આહુતિ આપીએ છીએ ત્યારે આહુતિ આપીએ એટલે એ જે પવિત્ર ધુમાડો છે એ વાદળમાં જાય છે, અને વાદળમાંથી એનું બંધન થાય છે, અને આપણે જેવા ભાવથી યજ્ઞ કરીએ, વરુણદેવ એટલે પાણી, અને એ વાદળું બને અને વાદળમાંથી પાણી નીચે પૃથ્વી પર વરસાદ વરસે એવી ભાવના કરવામાં આવે। એટલે આ યજ્ઞથી એ અગ્નિદેવ અને વરુણદેવ આ બંનેને મનાવીને એ વરસાદ લાવવાનો પ્રયાસ જે છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે, અને એ યજ્ઞ અહીંયા જોઈ શકાય છે। યજમાન સાથે પણ વાત કરીશું। આપનું નામ? મારું નામ હિમાંશુ ત્રિવેદી। હિમાંશુભાઈ, આજે પાણીમાં આપ બેઠા છો, આ યજ્ઞ એક વિશેષ યજ્ઞ, શું કહેશો, કેમ આ યજ્ઞ કરવો પડી રહ્યો છે? ચાલુ વર્ષે દર વર્ષ કરતાં વરસાદની ઘણી ઘટ છે। મીડિયા રિપોર્ટ્સ અને બધી રીતે જોવા જઈએ તો 42થી 78% સુધીનો વરસાદ ભારતની અંદર અને ગુજરાતમાં ઘટ બતાવે છે। હવે આવનારા સમયની અંદર આપણા જે પશુ પંખીઓ અને જીવો અને ઘાસચારા અને પાણીની સુવિધા મળી રહે, અને આપણા લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે શાસ્ત્રોની અંદર પર્જન્ય યજ્ઞનું મહત્ત્વ દર્શાવેલું છે, અને એ વેદોના લઈ અને આ યજ્ઞનું અમે આયોજન કર્યું છે। પાણીની અંદર બેસી અને 11 લોકો પર્જન્ય એટલે વરુણદેવને રીઝવવાનું અમે કામ કરી રહ્યા છીએ। ક્યાં સુધી આ યજ્ઞ પાણીમાં બેસીને? આ યજ્ઞની જે શાસ્ત્રોક્ત વિધિ પૂરી થશે ત્યાં સુધી અમે આ પાણીમાં બેસી અને આ યજ્ઞ કરીશું। આજે અહીંયા જોઈ શકાય છે, અહીંયા યજ્ઞમાં આહુતિ પણ આપવામાં આવી છે। આપ અહીંયા આહુતિ આપી રહ્યા છો, શું કહેશો આજના દિવસે? બસ આજના દિવસે વરુણજીને એટલી પ્રાર્થના કરીએ છીએ કે હવન બી એટલા માટે કર્યો છે કે પશુઓ અને ખેડૂતોને નવું જેવતર મળે, અને એના માટે દેશના બી હિત મળે કે વેપાર ધંધા ખુલે વરસાદના હિસાબે, એ માટે અમે વરુણદેવની પ્રાર્થના કરીએ, એનો હવન કર્યો છે અમે। એટલે વરુણદેવને એ પ્રાર્થના, એ વરસાદ ઝડપી વરસે, સારો વરસે, અને જ્યારે એ વરસાદ ઉપર
જગતનો તાત નિર્ભર હોય અને સાથે વરસાદથી લોકોને જ્યારે રાહત મળતી હોય ત્યારે આ ગરમી વચ્ચે એ અમદાવાદવાસી શહેરીજનો આ એક મહાયજ્ઞ એ પ્રજન્ય યજ્ઞ અહીંયા કરતા જોવા મળ્યા છે ત્યારે જોવાનું રહે છે કે આ યજ્ઞથી કેટલું ફળ મળે છે અને કેટલો ઝડપી વરસાદ કેટલો સારો વરસાદ વરસે છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.